હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારો આજના એક મસ્ત મજાના નવા ફ્રેશ બ્લોગમાં. તો હવે વાગી ગયા છે 7:30. આજે તે આપણે છે ને 6 વાગે વહેલા જાગ્યા હતા. જાગીને પછી છે ને જવાનું હતું આપણે જ્યાં રોજે ડેઈલી જઈએ છીએ ત્યાં ગાર્ડનમાં. પણ હતું કે આજે મને બહુ પગ દુખે છે તો મારે આવવું નથી. તો પછી મેં કાંઈ નહીં, હું ઘરે ને ઘરે કરી નાખું. પછી મેં ઘરે ને ઘરે એક્સરસાઇઝ કરી, પછી આપણે જ્યુસ બનાવીને પણ પી લીધું છે. અને હવે રોટલીનો લોટ ને બાંધવાની ફૂલ તૈયારીઓ બધી કરી નાખી છે. આ બાજુ જો રોટલીના લોટની તૈયારીઓ થઈ ગઈ છે. હાલો ભાઈ, રોટલીનો લોટ બાંધી બધા માટે, અને મારું પણ કંઈક બનાવીને પછી આપણે ખાઈ લઈશું. પહેલાં રોટલીનો લોટ બાંધીને મૂકી દઈ. જ્યુસ તો પીવાઈ ગયું છે મસ્ત. અને આપણું ડિટોક્સ વોટર જે છે એને પણ જો અહીં બનવા માટે મૂકી દીધું છે. એને પણ આપણે કલાક પછી ગાળે પછી પીવાનું. આને તો ચાલો ભાઈ, પહેલાં રોટલીનું કામકાજ પતાવીએ અને પછી આપણો નાસ્તો પણ બનાવીને રેડી કરી દઈએ. તો મારો નાસ્તો પણ બનીને રેડી થઈ ગયો છે. અને આજે આપણે નાસ્તામાં બનાવ્યું છે પૌવા. જો કે પૌવા બની નાખ્યા છે, કોરા પૌવા, અને ખાલી નાખ્યું છે સાથે ટમેટું, અને ફૂલે ફૂલ આપણે દાણા નાખ્યા છે. તો ચાલો બધા નાસ્તો કરવા. નાસ્તો કરીને જો ફ્રી થઈ ગયા હતા, અને અત્યારે પાછા આપણે બપોરની રસોઈમાં લાગી પડ્યા છીએ. અને હજી 3 બાપ દીકરી સૂતા જ છે, જાગ્યા નથી. 9:45 વાગી ગયા છે છતાં તો મેં તો શાક વઘારી પછી જગાડવી, કેમ કે આધુને શાક બની ગયું હોય તો ખુશખુશાલ જાગે એટલા માટે. અને આ બાજુ જો આપણું રસોઈ બની ગઈ છે, દાળ બફાઈ ગઈ છે, આમાં ભાત બફાઈ ગયા છે મસ્ત ગરમા ગરમ. અને આ બાજુ ચોળી બટેકાનું શાક બનાવવાનું છે, તો એ પણ આપણે તૈયાર કરી નાખ્યું છે ધોઈને મસ્ત. અને તેલ પણ મુકાઈ ગયું છે. અને મમ્મી પણ નાસ્તો કરવા માટે બેસી ગયા હોય. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ, જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. સારું સારું રોટલી ખાવા. ચાલો ચા ને રોટલી ખાવા. અને અત્યારમાં છે ને અમારા ઘરમાં એક પિક્ચર બની ગયું છે. પાટલી ખોવાઈ ગઈ કે મળતી નથી. હવે ક્યાં ગઈ છે મમ્મી? કોને ખબર? મમ્મી કે મેં અહીંયા જ મૂકી હતી પાટલી, તો પાટલી ગઈ ક્યાં, મળતી જ નથી. સવારમાં મેં ગઈ હતી લોટ બાંધતી હતી ત્યારે તો મને ન લીધો, તો મેં તો કપડું ઢાંકીને એમને મૂકી દીધો લોટ. મેં તો આ પાટલી હવે મેં કીધું ધોવામાં ગઈ હશે કે કોઈને આપી હશે. તો મમ્મી આવે તો મમ્મી કે મેં કોઈને નથી આપી. મેં તો પાટલી ગઈ ક્યાં, આપણે બધું છાનબીન કરી નાખી પણ ક્યાંય આપણને પાટલી મળી નહીં. ભાઈ પાટલી ખોવાઈ ગઈ છે અમારા ઘરમાં. તમે કોઈ ભાઈ હોય તો કહેજો. અત્યારે જો ભાઈ પાટલા ઉપર આપણે રોટલી કરવી પડી. આ પાટલા ઉપર છે ને પહેલાં અજોલ અને પપ્પા બે જમતા. આ એ પાટલો છે. તો પછી હવે તો પપ્પા ઉપર ટેબલ પર બેસવા મળે એટલે પાટલો નથી યુઝ કરતા. નકરા પાટલા ઉપર એક બાજુ અતુલનું હોય, એક બાજુ પપ્પાનું હોય. રોટલી મૂકીએ પછી અહીંયા 2 અથાણા મૂકીએ ને તાળીમાં શાક હોય, એ રીતે જમતા. પણ આજે એની ઉપર આપણે રોટલી કરવી પડી હતી. અને આની ઉપર જ વણેલા ગાંઠિયા પણ આની ઉપર જ આપણે કરતા. કેમ મમ્મી? એની ઉપર જ વણેલા ગાંઠિયા કરવી છે. પણ હવે પાટલીનું કાંઈક જાદુ થઈ ગયું છે. ગોતવો પડશે પાટલીનું જાદુ. મળશે ત્યારે તમને ચોક્કસથી જણાવશો કે મારી પાટલી હતી ક્યાં એમ. તો ચાલો ભાઈ, તેલ આવી ગયું છે તો આપણે શાક પહેલાં વઘારી નાખીએ. કહીશ તો જો બેનું જાગી ગયું હોય, નાહી ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયું. આદુ શું ખાધું બેટા? આદુ હે શાક ને રોટલી. હીરુ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આ બાજુ જો આદુ એની માસી યારે વિડીયો કોલમાં વાત કરે છે. હવારમાં કે બસ માસીને ફોન કરી દે, માસીને ફોન કરી દે. મીરુભાઈ જોવો છે. હું જોઉં તું તારે? મીરુભાઈ જોવો તો જોયો મીરુભાઈ? હે બે જો ફોનમાં ડોકા સતાણે છે. આ બાજુ ફોન ચાલુ છે. અને મારે હવે શોરૂમે જવાનો સમય થઈ ગયો છે. તો ચાલો ભાઈ ફટાફટ આપણે કપડાં ચેન્જ કરીને શોરૂમે જઈએ અને ફરી પાછા બપોરે આવીને મળીએ. બપોરના સમય થઈ ગયો છે ને આપણે ઘરે પહોંચી ગયા. હું આદુ દીકો આપને સામો લેવા આવ્યો. હું પૂછે છે? હું હીરુ? હીરા હીરે કેમ એવું પૂછે? હીરુ સ્ટેચ્યુ કેમ બની ગયું? ઓ ફોન જોતી હતી. હે વોટે હું થયું? વોટે હું થયું ને? કઈ નહીં. ખાના ખાલી આ બાકી છે? બાકી છે. પણ ચાલો પેલા પૂછીએ બાને પાટલી મળી કે નહીં? મળી ગઈ. મમ્મી પાટલી મળી કે નહીં? શેવડાના ડબ્બામાં નાખી દીધી હીરો યા કાલ પેર કરતી. ચેવડાના ડબ્બા હીરવા આવી શેતાની તારી. હીરુ અમે કેટલી ગોતી હવારમાં. અમે એમ કહેતા પાટલી જાય ક્યાં, કોઈને અમે આપી નથી. આપણા ઘરમાં કોઈ કઈ આવે નહીં તો આ પાટલી ગઈ ક્યાં, અમે એમ જ કહેતા હતા. તો ચેવડા ડબ્બો તમે હાથે ચેવડા ડબ્બો ખોલ્યો કે મમ્મી? હા હું
આ પેટી કાઢીને તે એમાંથી મેં લઈ એમાંથી લોટ ઓલા નાના ડબ્બામાં લઈ લો ને પેટી ખાલી કરી નાખું. છે ડબ્બો ખાલી કર્યો ને એમાંથી મમ્મીને ખબર પડી ગઈ તો ચેવડા ડબ્બો વજન વાળો થઈ ગયો હશે તો મેં કીધું આમાં હું તો જો તો કેમાં ખાય. હીરવા મારી રોટી કેવાનું નતું તને ખબર હતી કે તને ભૂલાઈ ગયું તો સાચું બોલા એને જ ખાલી સેવડો એ કરતી હતી ને ઢાંકણું પસારતી હતી ને એને એટલે એને છે ને નાખી દીધું હોય મજાકમાં અંદર અને પછી ભૂલી ગઈ હોય તો ભાઈ આપણે પાટલી ભાઈ પાછી આવી ગઈ છે અને જો આ બાજુ મસ્ત ગરમા ગરમ રોટલી બની ગઈ છે ક્યાં જાય ફરમાઈ છે? રોટલી દાળ ભાત શાક બધું મસ્ત બની ગયું છે હા એ નીકળી ગયું મેં આને અંદર મૂક્યું ઘીમાં બોલ વયો ગયો તો મેં જો એક બોલ આમાં મૂક્યો છે હાચવીને તો ચાલો ભાઈ બધા જમવા માટે હવે બેસી જઈએ ગઈશ તો જમવા માટે બેસી ગયા છીએ અને આજે જમવામાં આપણે લઈ લીધું છે સલાડ ભાત દાળ અને આ બાજુ જો બધા જમવા માટે બેસી ગયા છે બે બેનું મમ્મી જમીન આવ્યું છે એમ ને બે બેનું છે ને જમીન આવ્યું છે એટલે મમ્મી એમ કીધું સલાડો ખાવો છે નીચે સુવાની બેનની ઘર જમીન આવ્યું જો ને સેન્ડવિચ લાવ્યું છે તમારે ખાવી છે ઘઉંની છે ઘઉંની છે ખાઈ હોય તો ખાવ તો યાર સેન્ડવિચ લેતી આવી છું ન્યાય રમવા ગયું હશે તે બેન કીધું અરે ઈને નીચે આવી હતી ને તો લઈ ગઈ હતી આજુને. હા તો જેને જેઠા આજે એમ જમવાનું છે એને નણંદુના ચૈતર મહિનો હમણાં પૂરો થઈ જાય છે એટલે આ જગ્યા ઘેરે બ્રેડ બનાવીશ કે 5 વાગે જાવું છે ખાઈ ગઈ નણંદ એમ તે બે બેનું ખાઈને આવ્યું અને સાથે લેતી પણ આવી તો ચાલો ભાઈ જમવાનું મસ્ત રેડી છે તો જમી લઈ એ તો જમીને હજી ફ્રી નથી ત્યાં ત્યાં પાછું ખાવાનું ચાલુ કરી દીધું છે બધાએ તો હવે બાફેલી મકાઈ આ બાજુ મમ્મી ને હીરુબે ખાય છે અને આ બાજુ આધું જો બ્લુ હે પાણી પાણી અય બ્લુ હે પાણી પાણી બ્લુ હે પાણી પાણી જોતી જાય છે અને મકાઈ ખાતી જાય છે ને આ બાજુ ઓલે ખાય છે આધુ કોની ફેવરિટ છે મકાઈ હે કોની તારી મન કે મમ્મી હાલો હાલો મકાઈ બાફેલી આવી ગઈ તારી ફેવરિટ વસ્તુ આવી ગઈ છે મારી નથી અતુલની ફેવરિટ વસ્તુ છે કોની છે હા આદુના પપ્પાની તો ચાલો ભાઈ થોડી ઘણી મકાઈ ખાઈ લઈ પછી બે બહેનોને સુવડાવી દઈ અને પછી આપણે વયા જઈએ શોરૂમે તો સાંજનો સમય થઈ ગયો અને આપણે પાછા શોરૂમે વહી ગયા હતા અને ફરી પાછા ઘરે આવી ગયા કેમ કે ઘરે આવ્યા હતા ને ત્યારે આદુને બહુ તાવ આવતો હતો અને પેટમાં દુખતું હતું ને એવું થતું હતું તો એને દવાખાને લઈ ગયા હતા અને ડૉક્ટરે કીધું એને નોર્મલ જ વાંધો છે એને ગળામાં થોડા ઘણા ચાંદાને પડ્યું છે એટલે દવાને બધું આપી દીધું અને એને દવા પી લીધી છે આદુ ટીકડી કેટલી ખાધી ટીકડી કેટલી પીધી હો ના પાડી ભગવાનને આપવાની છે એમ ભગવાનને આપી દેજો. એને ના પડી ડોક્ટરે એવું કીધું ડોક્ટરે ના પાડી છે કાના હાટું લાવી છે કોઈ જો ચિંતા બિંદા દીદીનો ફોન ચાલુ છે વિડીયો કોલ એક કાના હતું ડોક્ટરે એવું કીધું પેપ્સી ખાય તો ક્યાં છૂમ કરી દેશે ડોક્ટર હે હીરું કે તે હીરું છૂમ કરી દે જે કે એને છૂમ કરી દે ડોક્ટર અને મમ્મી છે ને આરતી કરવા માંડ્યા છે જય કાના કાળા આ બાજુ તો ભાઈ મમ્મી આ બાજુ આરતી ચાલુ થઈ ગઈ છે હજી રસોઈના ઠેકાણા નથી પણ 8 વાગો આવી ગયા છે અને હીરું શું કરતી છે હીરું મને એમ છે મોબાઈલ જોતી જોતી ગુંદી ખાતી હોય ને એવું લાગે છે આમ જો ભાઈ ગુંદી ગાંઠિયા વાહ વાહ વેકેશનમાં આ જ કરવાનું છે હે કાંઈ આ નથી કરવાનું હલો ઊભા થાવ દીદી ગુંદીનો વાટકો માંગે આપીએ જા અને ચાલો ભાઈ સાંજની રસોઈ કંઈક બનાવીએ તો વિચારીએ શું બનાવવું તો આપણે નક્કી કર્યું છે કે પુડલા બનાવશું પણ સાદા સિમ્પલ અને સોબર પુડલા ખાવા છે અત્યારે તો એના માટે તો આપણે કાંઈ જ નહીં નાખશું ધાણા બાકી નાખશું કાંદા અને થોડુંક વસ્તુ પાલક લીલું લસણ સૂકું લસણ એ બધું નાખીને આપણે બેટર રેડી કરવાનું છે તો જેમ જેમ બેટર રેડી કરતી જશે હું તમને જણાવતી જઈશ તમે કે લોકો કહેતા હતા પુડલાની રેસીપી આપજો એટલા માટે અને અત્યારે તો બાકી 3-4 આપણે રોટલી કરવાની છે તો પહેલાં રોટલી કરી નાખી ફાઇનલી અમારી પાટલી મળી ગઈ છે જે ખોવાઈ ગઈ હતી નહીં તો હવે રોટલી કરી નાખી અને પછી આપણે પુડલા કરવાનું ચાલુ કરીએ રોટલી બની ગઈ છે ને હવે આપણે પુડલાની તૈયારીઓ કરવા માંડી તો બધાથી પહેલાં તો નાખ્યું છે આપણે અહીંયા થોડુંક મસ્ત પાલક અને પછી નાખશું આપણે લસણ અને પછી નાખશું આપણે લાડ બધા ધાણા કેમ કે જેમ ધાણામાં મસ્ત ગ્રીન કલરના પુડલા થશે અને પછી આપણે જે કાંદા કાંદા થાય કાંદા અને પછી નાખવાનો છે ચણાનો લોટ ચાલો ભાઈ ચણાનો લોટ પણ એડ કરી દઈએ આપણે જોતા પૂરતો આમાંથી એક હાથથી તમને એમ લાગે છે નહીં નીકળે પછી આપણે નાખશું આની અંદર મીઠું સ્વાદ અનુસાર મીઠું પાણી નાખીને આને છે મસ્ત એકદમ બહુ જાડું ને બહુ પતલું ને એવું બેટર આપણે રેડી કરી દઈએ અને
આમાં પુડલામાં તમે ગમે એ વસ્તુ નાખવી હોય તો તમે નાખી શકો. ગાજર છે, કેપ્સિકમ છે, કોબી છે, બટાકું છે, ટામેટું છે, બધું જ એડ કરી શકો. અને રવા ચણાના મિક્સ કરવો હોય તો મિક્સ પણ બનાવી શકો. પણ અમારે અહીંયા સાદા ખાવા છે, કેમ કે કાલે આપણે ભજીયા બનાવીને ખાતા હતા તો આપણે કીધું આજે સાદા કરવી. અને પપ્પાને થોડા ઘણા ખાવા હતા, મીધું હાલો ભાઈ કરી નાખી બધા હાટું તો પુડલા. તો ચાલો અમે પાણી નાખીને અને મસ્ત બેટર રેડી કરી દઈએ. તો આ બાજુ બેટર રેડી થઈ ગયું છે. જો આ રીતનું બેટર આપણે રાખ્યું છે, બહુ પતલું નહીં બહુ જાડું નહીં, મીડિયમ બેટર રાખ્યું છે. અને લોઢી પણ આપણે તપવા માટે મૂકી દીધી છે. લોઢી તપી જાય ને એટલે આપણે પુડલા બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ અને જમવા પણ બેસાડી દઈએ. જો ભાઈ એક બાજુ મસ્ત પુડલું આપણે નાખી દીધું છે અને એકદમ ગ્રીન ગ્રીન થયું છે, કેમ કે આપણે બધું વેજીટેબલ જાજુ અમે નાખ્યું છે. પછી પાછળથી આપણે ટમેટું પણ એડ કરી દીધું છે આમાં, કેમ કે લાલ કલર નહોતો ને ત્યાં સુધી આમ કે મજા નથી આવતી, એટલે આપણે ટમેટું એડ કરી દીધું છે. જો ચડવા માંડ્યું છે, ગોલ્ડન કલરની થઈ ગઈ છે ખોર. તો ચાલો બેન બીજી બાજુ પલટાઈ લઈએ. તો જો આપણું પુડલું પણ આપણે પલટાવી નાખ્યું છે અને મસ્ત બન્યું છે. અને મમ્મી પહેલાના જમાનામાં એવું કહેતા ને, જેને પુડલા ન આવડે ને કાંઈ ન આવડે એવું કહેતા ને, પુડલા અને લાપસીનું. પુડલા, લાપસી ને રોટલો, મતલબમાં રોટલો અને લાપસી. હા, એ બે તો પહેલા તો ફરજિયાત આવડવું જ જોઈએ. રોટલો અને લાપસી નો આવડે એટલે માનો નામ કાંઈ નો આવડે. આને કાંઈ આવડતું નથી. અને ત્રીજી વસ્તુ મિષ્ટાનમાં ત્યારે પુડલા જ હતા, બાકી કઈ બીજું મિષ્ટાન હતું જ નહીં. વેવણા લાપસી હતી. અને વેવણા લાપસી હતી ભાઈ, એ નો આવડે એટલે માનો નામ કાંઈ નો એટલે આવડે. આને કાંઈ આવડતું નથી એવું માનવાનું. અને ઘણા લોકો હજી એવું છે કે આ પુડલા આવી રીતના બનતાય નથી. તો ચાલો ભાઈ પુડલું તો મસ્ત ચડી ગયું છે, પણ હવે જમવા કોણ બેસ્ટ છે ને એનું આનાકાની હાલે છે. કેમ કે પપ્પા એમ કે મારે અત્યારમાં નથી જમવું, મમ્મીને કહો છો તમે બે જાઓ થાય, બાકી તો કોઈ વધ્યું નહીં. જો ભાઈ પુડલું આપણે બની ગયું છે મસ્ત. જો ઓલમોસ્ટ બની ગયા છે, બે રા છે, મમ્મી સામે ચોડવે છે અને હું છે ને જમવા માટે બેસી ગયું છું, કેમ કે બાકી બધાએ જમી લીધું છે. તો જો ભાઈ મેં લઈ લીધું છે પુડલા અને છાશ. તો ચાલો બધા જમવા. જમીને થઈ ગયા છે ફ્રી અને અહીંયા ગલગોટો ચાલુ થઈ ગયો ભાઈ. બે બેનું જો ગરબા ગાય છે, ગલગોટો જૂટીને લીધો. અરે વાહ વાહ, અરે વાહ વાહ ગલગોટો. મારા ગલગોટાને છે ને દવાની અસર થઈ ગઈ છે. આપણે તાવની દવા અને બીજી ગળામાં ઇન્ફેક્શન હતું થોડું ઘણું, તો એની બધી દવાઓ પીવડાવી દીધી છે ને તેને થોડોક ફેર પડી ગયો છે. પહેલાં આપણે મ્યુઝિક બંધ કરી દઈએ પછી વાત કરવી, કેમ કે હવે મમ્મી કાલનું જે અધૂરું ગીત હતું ને આજે મમ્મી ગાઈને પાછા સંભળાવશે. એમ તો ભજન મમ્મી પરિવાર આપને સંભળાવી દે. હાલો મમ્મી સંભળાવી દો. જય શ્રી કૃષ્ણ બધાય જાજા કરી. કાના તારા ગોરા ગોરા ગાલ, કાના તારા વાકડિયા સેવા, અણિયાળી આંખ્યુએ તને ઓળખ્યો રાસ. કાના તારા સોનાના પગ, કાના તારા રૂપાના પગ, કંકુની પગલે તને ઓળખ્યો રાસ. કાના તારા માથે મુંગટ, કાના તારા કાને કુંડળ, મુખ પર મોરલીએ તને ઓળખ્યો રાસ. કાના તારા ગોરા ગોરા ગાલ, કાના તારા વાકડિયા સેવા. વાહ ભાઈ મમ્મીએ મસ્ત ભજન સંભળાયું, હજી મમ્મી ગાય જ છે જો. તને ઓળખ્યો રાસ. અરે વાહ મમ્મીએ મસ્ત ભજન છે બોલ. આ બે બહેનોને ફેર પડી. ભજન હું બોલો એ ગઈ લે. બે બહેનોએ બહુ ગરબા ખાધા અને હવે છે ને બે સુઈ ગયું સમજો. એક અહીંયા ને અહીંયા ઉધી હતી, અહીંથી પાછી ત્યાં જઈશ. ક્યાં જાય છો તો પૂછ્યા? ક્યાં જાય છો? હે ક્યાં? ન્યા દવા નથી પાવાની મમ્મી. ડૉક્ટરે એમ કીધું હતું અત્યારે બહુ રોંઢે પાઈ દો અને સાંજે જો એવું લાગે કે એના શરીરમાં વીકનેસ છે કે રહેતી નથી કે રોવે છે બહુ તો જ પાવાની હતી, નકર નથી પાવાની. નહીં એકે નથી પાવાની, બધી અત્યારે પાઈ દીધી આપણે રોંઢે. એમ કીધું હતું જોઈ તોફાન કરે ને રોવે ને એવું કરે ને તો જ તમે સાંજે પાજો ને, એ 12 વાગ્યા પછી ઠેઠ પાજો. પણ કાંઈ વાંધો નથી આને તો. આ તો મારી કરતાંય ખિલખિલાટ હસતું હોય એવો ચહેરો થઈ ગયો છે આનો, એટલે આને કાંઈ પ્રોબ્લેમ નથી. આને શું જોશે? આને શું જોઈશ ખબર આધું સમજે છે?
ગાયનો ગોડલો એને કાંઈ નથી ગીલી ગીલી મને ગીલી ગીલી કર માં તું આમ જો બે બેન મને ગીલી ગીલી કરે બસ હાય ચોકડીયો હીરો નહીં ભાગો 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 જે મને ગીલી ગીલી કરવા આવ્યું છે હીરો બસ હીરો સ્ટોપ અને આપણા સબસ્ક્રાઈબર એમ કહેતા હતા કે હીરો છે ને એક દિવસ વિડીયો શૂટ કરે એમ પાછી કે બંધ થઈ જાય કેમ એવું કરે છે કેમ એવું કરશો હે ભાઈ થોડેક અમારે એમાં આળસ કરી ગઈ છે હમણાં વેકેશન છે ને આપણે 9 વાગે ઉઠાડીને તો આમ મેં શું કરતી હોય પણ હું કહું 9 વાગ્યા હવે તો ઉઠ હમણાં વેકેશન છે ને તો બહુ મજા પડે છે પછી સ્કૂલે જવાનું થશે ને ત્યારે ભીમું પડશે બધી અમારો દિવસ કંઈક આ રીતનો રહ્યો છે તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો જો ગમ્યો જ હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દો આવતીકાલે નવી સર સાથે નવી ફરી મળશે બાય હરકોમી બાય